બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 297 અને શ્લોક નંબર 298 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 297 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. ફરીવાર, કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. પહેલો શબ્દ છે કૃપયૈવાવતીર્ણોત્ર, જેમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. કૃપયા એવ અવતીર્ણઃ અત્ર. આ 4 શબ્દો ભેગા થઈ એક શબ્દ બને છે કૃપયૈવાવતીર્ણોત્ર. કૃપયૈવાવતીર્ણોત્ર, આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. બીજો શબ્દ છે મુમુક્ષુ મોક્ષ હેતુના, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. મુમુક્ષુ મોક્ષ હેતુના. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. ફરીવાર, કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. ફરીવાર, પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. ફરીવાર, પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. ફરીવાર, કૃપયૈવાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના. પરબ્રહ્મ દયાલુર્હિ સ્વામિનારાયણો ભુવિ. તો આ રીતે થયો શ્લોક નંબર 297. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 298 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમો તથા વહત. ફરીવાર, સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમો તથા વહત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમો તથા વહત. પહેલો શબ્દ છે સકલાશ્રિત ભક્તાનામ, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. સકલ, આશ્રિત, ભક્તાનામ. છેલ્લો શબ્દ છે તથા વહત. છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. તથા અવહત, એટલે કે વહન કર્યું, યોગક્ષેમનું વહન કર્યું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમો તથા વહત. ફરીવાર, સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમો તથા વહત. હવે જઈએ છીએ શ્લોકની બીજી કડી પર, ધ્યાનથી તેને સાંભળજો. વ્યધાત સદ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથૈહિકમ. ફરીવાર, વ્યધાત સદ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથૈહિકમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વ્યધાત સ દ્વિવિધમ. વ્યધાત સ દ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથૈહિકમ. છેલ્લો શબ્દ છે તથૈહિકમ, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. તથા એહિકમ, એટલે કે આ લોકમાં. આમુષ્મિકમ, આમુષ્મિકમ એટલે કે પરલોક. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. વ્યધાત સદ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથૈહિકમ. ફરીવાર, વ્યધાત સદ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથૈહિકમ.
હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. સકલાશ્રિત ભક્તાનામ યોગક્ષેમૌ તથાવહત વ્યધાત સદ્વિવિધમ શ્રેય આમુષ્મિકમ તથેહિકમ. ફરીવાર. सकलाश्रित भक्तानां योगक्षेमौ तथावहत व्यधात सद्विविधं श्रेय आमुष्मिकं तथेहिकं. શ્લોક નંબર 297 અને શ્લોક નંબર 298 નો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા. સકલ આશ્રિત ભક્તોના યોગક્ષેમનું વહન કર્યું અને આ લોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 297 અને શ્લોક નંબર 298 નું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.